કદાચ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય કોઈને પણ ખબર નથી કે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી કોણ બનવાનું છે। નમસ્કાર। મહારાષ્ટ્રની અંદર 23 નવેમ્બરે ચૂંટણી થયાને આજે 1 ડિસેમ્બર થઈ ગઈ। મતલબમાં તમે 23 તારીખથી ગણો તો આજે લગભગ 9 દિવસ થઈ ગયા। હવે 9 દિવસમાં હજુ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી થયું અને સસ્પેન્સ હજુ પણ યથાવત છે। કદાચ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય કોઈને પણ ખબર નથી કે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી કોણ બનવાનું છે। આવા સંજોગોની અંદર જે મુખ્યમંત્રી બનવાના નામમાં વિલંબ થઈ રહ્યો છે એ વિશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS નારાજગી વ્યક્ત કરી છે અને RSSએ પોતે એવું કીધું છે કે આ વ્યક્તિ છે એ જ મહારાષ્ટ્રનો CM બનવો જોઈએ। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। મહારાષ્ટ્રની અંદર મહાયુતિ ગઠબંધને બહુમતી મેળવી અને ત્યારે એવું લાગતું હતું કે બહુ ઇઝીલી કોઈ મુખ્યમંત્રી પદનું નામ જાહેર થઈ શકશે, પરંતુ 9 દિવસથી જબરજસ્ત ખેંચતાણ ચાલે છે। કોણ મુખ્યમંત્રી બનશે એ વિશે હજુ પણ સસ્પેન્સ છે। કોઈને ખબર નથી પડતી કે કોનું નામ જાહેર થશે। ભલે દેવેન્દ્ર ફડણવીસનું નામ અત્યારે રેસની અંદર ટોપ ઉપર છે, પરંતુ કોઈ દાવા સાથે છાતી ઠોકીને તો એવું કહી જ નથી શકતું કે ના દેવેન્દ્ર ફડણવીસ જ બનશે। હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ બાબતથી નારાજ થયું છે કે જાતિગત સમીકરણોને આધારે નિર્ણય લેવાની જે સંભાવના છે એ વાત RSSને ખૂંચે છે। એમણે એમ કીધું એટલે મહારાષ્ટ્રની અંદર એક એવી ચર્ચા શરૂ થઈ છે કે જો દેવેન્દ્ર ફડણવીસની બદલે કોઈ બીજા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવાની નોબત ઊભી થાય તો કોના નામ ચાલે? તો એમાં 4 નેતાઓના નામ ચર્ચામાં આવી રહ્યા છે। એમાં એક વિનોદ તાવડે જે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે, ચંદ્રકાંત બાવનકુલે જે મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ છે, બીજા એક ચંદ્રકાંત પાટીલ છે અને ઉડ્ડયન મંત્રાલયના રાજ્યસભા સાંસદ મુરલીધર મોહોલ, આ 4 નેતાઓના નામ ચાલી રહ્યા છે। એમાં જે 3 નેતાઓ છે વિનોદ તાવડે, ચંદ્રકાંત પાટીલ અને મુરલીધર મોહોલ, આ 3 મરાઠી સમાજમાંથી આવે છે, જ્યારે ચંદ્રકાંત બાવનકુલે OBC સમાજમાંથી આવે છે। અત્યારે જે ખેંચતાણ ચાલી રહી છે મહારાષ્ટ્રની અંદર એ મરાઠા વર્સિસ OBCની ચાલી રહી છે, કારણ કે મરાઠાની વસ્તી ત્યાં વધારે છે એટલે એક એવી માંગ છે કે મરાઠા સમાજનો જ હોવો જોઈએ અને બીજી તરફ OBCની પણ વસ્તી વધારે છે। આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ તો બ્રાહ્મણ છે એટલે ખેંચતાણ જબરજસ્ત ચાલી રહી છે, પણ RSSએ ભાજપના હાઈકમાન્ડને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જોઈએ। એમણે સાથે સાથે એવું પણ એક વાત કરી છે કે જો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બનશે તો આગામી દિવસોમાં BMCની જે ચૂંટણી આવી રહી છે એમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે। સંઘ એ બાબતથી પણ નિરાશ છે કે જે 4 નેતાઓ વિનોદ તાવડે, ચંદ્રકાંત બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ, મુરલીધર મોહોલ, આ નેતાઓને સંઘે તૈયાર કર્યા છે, પરંતુ આ લોકો જ અત્યારે RSSની જે ગાઈડલાઈન છે એનું પાલન કરતા નથી। જો કે જેવું RSSએ આ મુદ્દો ઉઠાવ્યો કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જોઈએ, એ પછી મુરલીધર મોહોલે તો તરત જ ચોખવટ કરી દીધી કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી અને સોશિયલ મીડિયા ઉપરથી CM બને એવું ભાજપમાં બનતું નથી। હાઈકમાન્ડ અને જે કોર કમિટી જે નિર્ણય લે એ જ વ્યક્તિ મુખ્યમંત્રી બનતા હોય છે, પણ હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી એવું મોહોલે કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।